આપણે જે દુનિયા જોઈએ છીએ, અનુભવીએ છીએ, શું એ જ સાચી વાસ્તવિકતા છે? કે પછી પડદા પાછળ કંઈક બીજું જ ચાલી રહ્યું છે? ક્યારે આવો વિચાર આવ્યો છે? સારું, એક પ્રાચીન ગ્રંથ શ્રીમદ્ ભાગવતમ આપણને અસ્તિત્વને સમજવા માટે એક આખી બ્લૂપ્રિન્ટ આપે છે. તો ચાલો આજે આપણે આ બ્રહ્માંડીય નકશાની સફર કરીએ અને જોઈએ કે આ બ્રહ્માંડ કેવી રીતે બને છે અને કેવી રીતે તેનો અંત આવે છે. આ સફરની શરૂઆત આ વચનથી થાય છે. આ એક બહુ મોટો દાવો છે, ખરું ને? એ કહે છે કે હું અને બીજા વચ્ચેનો જે ભેદ આપણે અનુભવીએ છીએ ને, એ બસ એક ભ્રમ છે. અને આજે આપણે જે જ્ઞાનની વાત કરવાના છીએ એ આ ભ્રમને ઓગાળી નાખવાની શક્તિ ધરાવે છે. પણ કેવી રીતે? ચાલો ઊંડા ઉતરીએ અને શોધી કાઢીએ. તો આ આખી બ્રહ્માંડની વાર્તા શરૂ ક્યાંથી થાય છે? એ શરૂ થાય છે એકમાંથી અનેક બનવાની પ્રક્રિયાથી. એક સંપૂર્ણ એકતા કેવી રીતે બે ભાગમાં વહેંચાઈ જાય છે. આ પહેલું વિભાજન જ દરેક વસ્તુનો પાયો છે જેનો આપણે અનુભવ કરીએ છીએ. જોઈએ કે આ બધું કેવી રીતે થાય છે. જરા કલ્પના કરો, એક એવી અવસ્થા જ્યાં કશું જ અલગ નથી, કોઈ જોનાર નથી, કોઈ દૃશ્ય નથી, બસ શુદ્ધ અસ્તિત્વ. શ્રીમદ્ ભાગવતમ કહે છે કે સર્જન પહેલાં વાસ્તવિકતા બસ આવી જ હતી, એક અખંડ અને સંપૂર્ણ. અને પછી માયાની શક્તિથી પેલું એક સત્ય બે ભાગમાં દેખાવા લાગે છે. પ્રકૃતિ અને પુરુષ. આને એક ફિલ્મની જેમ સમજી શકાય. પ્રકૃતિ એટલે સ્ક્રીન પર ચાલતી આખી ફિલ્મ, એના પાત્રો, એના દ્રશ્યો, બધી જ એક્શન. અને પુરુષ એટલે એ ફિલ્મ જોનાર, એ શાંત પ્રેક્ષક, એ શુદ્ધ ચેતના, જે બસ આ બધું થતું જોઈ રહી છે. હવે વાત અહીંથી વધુ રસપ્રદ બને છે. જે પ્રકૃતિ છે એટલે કે ભૌતિક જગત, એમાંથી 3 મૂળભૂત શક્તિઓ જન્મે છે. એને કહેવાય છે ગુણ. આને તમે એમ સમજી શકો કે જાણે આ બ્રહ્માંડના 3 મુખ્ય રંગો છે, જેના અલગ અલગ મિશ્રણથી આપણે જે કંઈ પણ જોઈએ છીએ એ બને છે. તો આ 3 ગુણ છે. પહેલું છે સત્વ, જેનો અર્થ છે શુદ્ધતા, શાંતિ અને સુમેળ. બીજું છે રજસ, એટલે કે ક્રિયા, જુસ્સો અને ગતિ. અને ત્રીજું છે તમસ, એટલે કે જડતા, અંધકાર અને અજ્ઞાન. યાદ રાખજો, બ્રહ્માંડમાં જે પણ વસ્તુ છે એ આ 3 શક્તિઓના સતત બદલાતા મિશ્રણનું જ પરિણામ છે. તો હવે જ્યારે પાયાના ઘટકો તૈયાર છે, તો ચાલો જોઈએ કે સર્જનની પ્રક્રિયા આગળ કેવી રીતે વધે છે. આને અનુલોમ કહેવાય છે, એટલે કે સૂક્ષ્મમાંથી સ્થૂળ બનવાની યાત્રા. જાણે એક નાનકડા બીજમાંથી ધીમે ધીમે એક વિશાળ વૃક્ષ ઉગી રહ્યું હોય. ચાલો આ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં શું થાય છે? પહેલા 3 ગુણો ભેગા મળીને બનાવે છે મહત્તત્વ, એટલે કે કોસ્મિક ઇન્ટેલિજન્સ, બ્રહ્માંડની પહેલી બુદ્ધિ. એમાંથી જન્મે છે અહંકાર, એટલે કે હું હોવાનો ભાવ. અને આ સૌથી મહત્વનું પગલું છે, કારણ કે અહીંથી જ અલગતાનો ભ્રમ શરૂ થાય છે. પછી આ અહંકારમાંથી મન, 10 ઇન્દ્રિયો અને 5 સૂક્ષ્મ તત્વો, એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ બને છે. અને છેવટે આ બધા ઘટકો ભેગા મળીને આપણું આ વિશાળ ભૌતિક બ્રહ્માંડ બનાવે છે. હવે આખી વાતનો સૌથી મજેદાર ભાગ. જેમ સર્જન થયું એ જ રીતે વિસર્જન પણ થાય છે. અને આ પ્રક્રિયા, જેને પ્રતિલોમ કહેવાય છે, એ સર્જનની બિલકુલ ઊંધી પ્રક્રિયા છે. એકદમ પરફેક્ટ મિરર ઇમેજની જેમ. દરેક વસ્તુ જેમાંથી બની હતી એમાં જ પાછી ભળી જાય છે. આ એકદમ વ્યવસ્થિત ઘર વાપસી જેવું છે. જુઓ, આપણું ભૌતિક શરીર પૃથ્વી તત્વમાં પાછું ભળી જાય છે. પછી પૃથ્વી તત્વ એના સૂક્ષ્મ ગુણ, એટલે કે ગંધમાં વિલીન થાય છે. અને એ ગંધ જળ તત્વમાં સમાઈ જાય છે. પછી જળ તત્વ એના ગુણ, સ્વાદમાં ઓગળી જાય છે. અને એ સ્વાદ અગ્નિ તત્વમાં ભળી જાય છે. અને આ ક્રમ ચાલતો જ રહે છે. દરેક સ્થૂળ તત્વ એનાથી સૂક્ષ્મ તત્વમાં પાછું જતું રહે છે, જ્યાં સુધી બધું જ એના મૂળ અવિનાશી સ્ત્રોતમાં પાછું ન ભળી જાય. કેટલી સુંદર વ્યવસ્થા છે! તો આપણે બ્રહ્માંડને બનતું જોયું અને પછી એને પાછું એના મૂળમાં વિલીન થતું પણ જોયું. સર્જન અને વિસર્જનનો આ અદ્ભુત તાલમેલ આપણને વાસ્તવિકતા વિશે શું શીખવે છે? અહીંથી આપણે આ ચર્ચાના સૌથી ઊંડા દાર્શનિક ભાગમાં પ્રવેશી રહ્યા છીએ. તો પછી આ બધાનો અર્થ શું છે? જો બધું જ સતત બદલાતું રહે છે, બને છે અને નાશ પામે છે, તો પછી અસલી શું છે? એવું શું છે જે ક્યારે બદલાતું નથી, જે ખરેખર વાસ્તવિક છે? અને આ મોટા સવાલનો જવાબ આપવા માટે ગ્રંથમાં એક બહુ જ સરળ અને સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. સોનાના ઘરેણાંનો વિચાર કરો. એક બંગડી કે એક હાર, એ શું છે? એ તો બસ એક કામચલાઉ આકાર છે, એક નામ છે.
ઘરેણું બનતા પહેલાં પણ એ સોનું હતું અને જો એને ઓગાળી નાખવામાં આવે તો પણ એ સોનું જ રહેશે. મતલબ કે આકાર બદલાય છે પણ સોનું જે મૂળ તત્વ છે એ વાસ્તવિકતા છે. અને આ જ વાતને અહીં સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જે વસ્તુ કોઈપણ સ્વરૂપની શરૂઆતમાં હોય અને એના અંતમાં પણ એ જ રહે, માત્ર એને જ વાસ્તવિક કહી શકાય. જેમ ઘરેણાંની વાસ્તવિકતા સોનું છે, એ જ રીતે આખા બ્રહ્માંડની વાસ્તવિકતા એનું શાશ્વત કારણ છે. તો સવાલ એ છે કે આ બ્રહ્માંડનું સોનું શું છે? એનો અંતિમ સ્ત્રોત શું છે? ગ્રંથ એને પરમ સત્ય તરીકે ઓળખાવે છે અને એ જણાવે છે કે આપણી આ બ્રહ્માંડની વાર્તાના જે મુખ્ય પાત્રો છે, પ્રકૃતિ, પુરુષ અને સમય પણ, એ બધા આ પરમ સત્યથી અલગ નથી. અંતે તો એ બધું એકનું જ સ્વરૂપ છે. અને આ બધું સમજ્યા પછી શું થાય એના માટે એક બહુ જ સુંદર કલ્પના આપવામાં આવી છે. જે રીતે સૂરજ ઉગતાની સાથે જ અંધારું આપોઆપ ગાયબ થઈ જાય છે, એને ભાગવું નથી પડતું, બસ એ રહી જ નથી શકતું. એ જ રીતે જ્યારે આ એક સત્યનું જ્ઞાન થાય છે, ત્યારે હું અને તુંનો ભેદભાવ, એ દ્વૈતનો ભ્રમ આપોઆપ ઓગળી જાય છે. આ બધી બ્રહ્માંડની વાતો તો બરાબર છે, પણ આ બધું આપણા જીવનને કેવી રીતે લાગુ પડે છે? જો આપણું શરીર, આપણા વિચારો, આપણી આસપાસની દુનિયા આ બધું જ પેલા ઘરેણાંની જેમ એક કામચલાઉ સ્વરૂપ હોય, તો પછી આપણા પોતાના અસ્તિત્વનું એ શાશ્વત સોનું શું છે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવું છે, ખરું ને? આપનું સ્વાગત છે આ ઊંડાણપૂર્વક ચર્ચામાં. આજે આપણે શ્રીમદ ભાગવત પુરાણના એક ખૂબ જ એમ કહી શકાય કે મહત્વના અધ્યાય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. 11મો સ્કંદ અને એનો 24મો અધ્યાય. અહીં ભગવાન શ્રી કૃષ્ણ પોતે સાંખ્ય દર્શન વિશે વાત કરે છે. આપણી પાસે આ અધ્યાયના જે મૂળ શ્લોકો છે, એનો સાર છે. એમાં સૃષ્ટિ કેવી રીતે બને છે, કેવી રીતે એનો લય થાય છે, એની ગહન ચર્ચા છે. અને આપણો હેતુ, મતલબ કે આ જટિલ જ્ઞાનના જે મુખ્ય સિદ્ધાંતો છે એને સરળ રીતે સમજવાનો છે, જેથી વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય. અને શરૂઆત તો જ ખરેખર ખૂબ આકર્ષક છે. ભગવાન કહે છે કે તેઓ એવું જ્ઞાન આપશે જે પ્રાચીન ઋષિઓએ નિશ્ચિત કર્યું છે અને જેને જાણવાથી મનુષ્ય તરત જ પેલું દ્વૈત ભાવનો ભ્રમ છે ને, એમાંથી મુક્ત થઈ જાય છે. આ તો ખરેખર મોટી વાત કહેવાય. ખરેખર. અને આ જ્ઞાન છે ને, એ એક મૂળભૂત સત્યથી શરૂ થાય છે. જો ભગવાન સમજાવે છે કે સત્યયુગના પ્રારંભમાં જ્યારે બધું શુદ્ધ હતું, ત્યારે જ્ઞાન એટલે કે જાણવાની ક્રિયા અને જ્ઞેય એટલે કે જે જાણવાનો વિષય છે, પરમ સત્ય, એ બંને એક જ હતા. કોઈ ભેદ નહોતો. બધું અદ્વૈત. જાણે જોનાર, જોવાની ક્રિયા અને જે દેખાય છે એ દ્રશ્ય, બધું એક જ. તો પછી આ જે આપણે અનુભવીએ છીએ, આ અલગતા, અદ્વૈત ભાવ, આ હું અને બીજું, એ ક્યાંથી આવ્યું? હા, સારો પ્રશ્ન છે. અહીં જ જુઓ, માયાનો ખેલ શરૂ થાય છે. ભગવાનની શક્તિ માયા, એના પ્રભાવ હેઠળ પેલું એક અવિભક્ત સત્ય એ જાણે બે ભાગમાં વહેંચાયેલું દેખાય છે. જો કે મૂળ સ્વરૂપે તો એક જ રહે છે. આ બે રૂપ એટલે એક પ્રકૃતિ, જે આમ તો જળ છે પણ ચેતનના સંયોગથી ક્રિયાશીલ બને છે, અને બીજું પુરુષ, જે શુદ્ધ ચેતન તત્વ છે, જ્ઞાન સ્વરૂપ. પ્રકૃતિ અને પુરુષ. ઓકે. હા, અને અહીંથી જ પછી સૃષ્ટિની જે આખી વિવિધતા છે ને, એનો પાયો નંખાય છે. તો આ પ્રકૃતિમાંથી આખું જગત કેવી રીતે વિસ્તર્યું? મતલબ એની પ્રોસેસ શું છે? હા, એની પ્રક્રિયા છે. જ્યારે પરમાત્માની ઈચ્છા, એમની પ્રેરણા અને પુરુષની સંમતિ, એનાથી પ્રકૃતિમાં ક્ષોભ થયો. ક્ષોભ એટલે એક પ્રકારનું ડિસ્ટર્બન્સ, અસંતુલન. હા, બરાબર. એક આંદોલન કે અસંતુલન કહી શકો. એ થયું ત્યારે એના જે મૂળભૂત 3 ગુણો છે, એ પ્રકટ થયા: સત્વ, રજસ અને તમસ. સત્વ, રજસ, તમસ. આ નામ તો સાંભળ્યા છે. હા, આ 3 ગુણોને આપણે સૃષ્ટિના મૂળભૂત તાણાવાણા જ કહી શકીએ. સત્વ એટલે પ્રકાશ, જ્ઞાન, શુદ્ધતા. રજસ એટલે ક્રિયા, ગતિ, જુસ્સો. અને તમસ એટલે જડતા, અંધકાર, અજ્ઞાન. એટલે કે દરેક વસ્તુમાં અને દરેક જીવમાં આ 3 ગુણોનું મિશ્રણ હોય છે, અલગ અલગ પ્રમાણમાં. બરાબર. આ ગુણોના સંયોજનથી જ બધું બને છે. જુઓ, એમનામાંથી સૌથી પહેલા મહત્તત્વ ઉત્પન્ન થયું.
મહત્તત્વ. હા, જેને આપણે સાર્વત્રિક બુદ્ધિ કહી શકીએ, કોસ્મિક ઇન્ટેલિજન્સ. એની સાથે સૂત્ર તત્વ એટલે કે પ્રાણશક્તિ એ જોડાયેલી છે. અને આ મહત્તત્વમાંથી પછી અહંકારનો જન્મ થયો. અહંકાર એટલે પેલું હુંપણું, જેને આપણે સામાન્ય રીતે ઈગો કહીએ છીએ. હા, પર અહીં એનો અર્થ થોડો વધુ વ્યાપક છે. એ ખાલી અભિમાન નથી, પણ હું અલગ છું એવો જે ભાવ છે ને એ, જે જીવને બંધનમાં નાખે છે. ઓહો, સમજાયું. અને અહંકાર પણ પાછો પેલું 3 ગુણોથી પ્રભાવિત થાય છે. એટલે તે 3 પ્રકારનો બને છે. સાત્વિક, જેને વૈકારિક પણ કહે છે, રાજસિક એટલે કે તૈજસ, અને તામસિક. સાત્વિક, રાજસિક અને તામસિક અહંકાર. હા, અને આ ત્રણેય પ્રકારના અહંકારમાંથી જ પછી સૃષ્ટિના બાકીના બધા તત્વો, જેમ કે મન, ઇન્દ્રિયો, સૂક્ષ્મભૂતો એટલે કે તન્માત્રાઓ, અને સ્થૂળ ભૂતો એટલે પંચમહાભૂત, એ બધાનું નિર્માણ થાય છે. આ થોડું જટિલ લાગે છે. મતલબ, કયા અહંકારમાંથી શું બને છે એની આખી યાદી એ થોડી અઘરી છે યાદ રાખવી. શું તમે એને જરા સરળ રીતે સમજાવી શકો? ચોક્કસ. યાદી કરતા એનો જે સિદ્ધાંત છે ને એ સમજવો વધુ મહત્વનો છે. જુઓ, સરળ રીતે કહીએ તો તામસિક અહંકાર, જે જડતા પ્રધાન છે, એમાંથી ભૌતિક જગતનો પાયો રચાયો. એટલે કે સૂક્ષ્મ તત્વો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. સૂક્ષ્મ તત્વો. ઓકે. પૃથ્વી. પછી આવ્યો રાજસિક અહંકાર, ક્રિયાપ્રધાન. એણે ઇન્દ્રિયોને ક્રિયા કરવાની શક્તિ આપી. અને એના અધિષ્ઠાતા દેવતાઓ પણ એમાંથી ઉત્પન્ન થયા. એટલે ઇન્દ્રિયો કામ કરી શકે એ શક્તિ રાજસિક અહંકારમાંથી. હા, અને પછી સાત્વિક અહંકાર, જ્ઞાન પ્રધાન. એમાંથી મન બન્યું, અને જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયોના જે દેવતાઓ છે, જે આપણને જ્ઞાન અને અનુભવ કરાવે છે, એ પ્રગટ થયા. મૂળ વાત એ છે કે આપણું મન, આપણી ઇન્દ્રિયો અને આ ભૌતિક જગત બધું જ પેલા હુંપણાનો ભાવ એટલે કે અહંકાર અને 3 ગુણોના મિશ્રણનું જ પરિણામ છે. બરાબર. તો આ બધા અલગ અલગ તત્વો, હા. મહત્તત્વ, અહંકાર, ઇન્દ્રિયો, ભૂતો, આ બધા પોતે તો અલગ અલગ હતા. હા, એ ભેગા મળીને આખું બ્રહ્માંડ કેવી રીતે બન્યું? એ ભગવાનની પ્રેરણાથી જ શક્ય બન્યું. જેમ કોઈ કુશળ કારીગર હોય ને, એ જુદા જુદા ભાગો જોડીને એક મશીન બનાવે, એમ ભગવાનની શક્તિએ આ બધા તત્વોને એકત્રિત કર્યા. તેઓએ સાથે મળીને કામ કર્યું અને બ્રહ્માંડનું સર્જન કર્યું. બ્રહ્માંડ હમ. એટલે પેલું કોસ્મિક એગ. હા, એ જ. એક વિરાટ ઈંડું. આ બ્રહ્માંડે જ ભગવાનનું નિવાસસ્થાન, એમનું વૈરાટ સ્વરૂપ બન્યું. અને પછી એમાં ભગવાન અને બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. હા, એ બ્રહ્માંડરૂપી જળ પર ભગવાન નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. પછી એમની નાભીમાંથી એક કમળ ખીલ્યું. કમળ. હા, જે આખી સૃષ્ટિનું પ્રતીક છે. અને એ કમળમાંથી સ્વયંભૂ બ્રહ્માજી ઉત્પન્ન થયા, જેમને આપણે સૃષ્ટિકર્તા માનીએ છીએ. બરાબર, બ્રહ્માજી. અને પછી એમણે આ 3 લોકની રચના કરી, ભૂહ, ભુવઃ, સ્વઃ. બરાબર કહ્યું. ભગવાનની કૃપા અને રજોગુણની પ્રેરણાથી. કારણ કે સૃષ્ટિ માટે ક્રિયા, રજસ જરૂરી છે ને, તો બ્રહ્માજીએ તપ કરીને શક્તિ મેળવી અને 3 મુખ્ય લોકો, ભૂહ એટલે પૃથ્વીલોક, ભુવઃ એટલે અંતરિક્ષલોક, અને સ્વઃ એટલે સ્વર્ગલોક તથા એમના અધિપતિઓની રચના કરી. આ લોકની વ્યવસ્થા પણ ખરેખર રસપ્રદ છે. કોણ ક્યાં રહે છે એ કેવી રીતે નક્કી થાય? લાગે છે આમાં પણ પેલા ગુણો અને કર્મનો જ ભાગ હશે, ખરું ને? બિલકુલ. તમે સાચું પકડ્યું. સ્વર્ગલોક એટલે કે સ્વ એ દેવતાઓ માટે છે, જ્યાં પુણ્યશાળી જીવો જાય છે. અંતરિક્ષલોક ભુવઃ એ યક્ષ, રાક્ષસ, ભૂતપ્રેત જેવી યોનિઓ માટે છે. અને પૃથ્વીલોક ભૂ એ મનુષ્યો અને બીજા પાર્થિવ જીવો માટે છે. આ સિવાય પણ ઉપર સિદ્ધો અને મહર્ષિઓ માટે મહરલોક, જનલોક વગેરે આવેલા છે. અને નીચે? હા, નીચે પાતાળલોક છે. ત્યાં અસુર અને નાગ વગેરે વસે છે. અને મુખ્ય વાત એ કે જીવ કયા લોકમાં જશે, કેવી યોનિ મળશે, એ બધું સંપૂર્ણપણે એના કર્મો અને એનામાં કયો ગુણ પ્રબળ છે, સત્વ, રજસ કે તમસ, એના પર આધાર રાખે છે. એટલે આપણી અત્યારની સ્થિતિ અને ભવિષ્ય એ બધું આપણા જ કર્મો અને ગુણોનું પરિણામ છે, એમ છે ને? એકદમ બરાબર. આ તો કર્મનો સિદ્ધાંત થયો. પણ ઘણીવાર વાત આવે છે યોગની, તપની, સંન્યાસની. તો શું આ માર્ગોની ગતિ કંઈક અલગ છે? ભગવાન એ પણ સ્પષ્ટ કરે છે. યોગ,
તપ અને સંન્યાસ દ્વારા જે શુદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે એ આ 3 લોકોથી પણ ઉપર છે. મહરલોક, જનલોક, તપલોક અને છેક સત્યલોક સુધી એ ગતિ જાય છે. પરંતુ અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે. ભગવાન કહે છે કે આ બધાથી પણ શ્રેષ્ઠ ગતિ ભક્તિયોગ દ્વારા મળે છે. ભક્તિ યોગ દ્વારા. હા, જે સીધી મારા પોતાના ધામ એટલે કે વૈકુંઠ સુધી પહોંચાડે છે. આ ભક્તિની વિશિષ્ટતા દર્શાવે છે. ઓહ, એટલે આખું જગત એક નિરંતર ચાલતું ચક્ર છે જેમાં જીવો પોતાના ગુણ કર્મ પ્રમાણે ઉપર નીચે ફર્યા કરે છે. એકદમ સાચું. ભગવાન પોતે કાળ સ્વરૂપે આ ચક્રને ગતિ આપે છે. અને યાદ રાખવા જેવી વાત એ છે કે આ આખું જગત એ પ્રકૃતિ અને પુરુષના સંયોગનું જ પરિણામ છે. સૂક્ષ્મ હોય કે સ્થૂળ, નાનું હોય કે મોટું, દરેક વસ્તુ આ બે તત્વોના જોડાણથી જ બનેલી છે અને ટકેલી છે. હવે અહીં એક ખૂબ જ સરસ ઉદાહરણ આવે છે વાસ્તવિકતા સમજાવવા માટે. પેલું સોના અને માટીનું. આ ખરેખર સમજવા જેવું છે. હા, એ દૃષ્ટાંત ખૂબ મહત્વનું છે. સાંખ્ય અને વેદાંત બંનેનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ એનાથી સ્પષ્ટ થાય છે. ભગવાન સમજાવે છે કે જે વસ્તુ એટલે કે કારણ કોઈ બીજી વસ્તુ એટલે કે કાર્ય એની શરૂઆતમાં અને અંતમાં હોય છે તે જ એની મધ્યમાં પણ વાસ્તવિક રીતે હાજર હોય છે. જેમ કે સોનામાંથી બનેલા ઘરેણાં. ઘરેણાં બન્યા પહેલાં શું હતું? સોનું. ઘરેણાં તરીકે દેખાય છે ત્યારે પણ એમાં મૂળ શું છે? સોનું. અને જ્યારે ઘરેણાંનો આકાર તૂટી જશે, નષ્ટ થશે, ત્યારે પણ શું રહેશે? સોનું જ રહેશે. બસ એ જ રીતે માટી અને ઘડાનું છે. ઘડો બન્યા પહેલાં માટી હતી, ઘડા રૂપે દેખાય છે ત્યારે માટી છે, ઘડો ફૂટી જાય પછી પણ માટી જ રહેશે. એટલે કે ઘરેણું કે ઘડો એ તો ખાલી નામ અને રૂપ છે જે બદલાયા કરે છે. સાચી વસ્તુ તો સોનું કે માટી છે જે કાયમ રહે છે. બરાબર પકડ્યું. જે પદાર્થ એટલે કે કારણ બીજા પદાર્થ એટલે કે કાર્યનો આધાર છે અને જેનાથી તે બને છે તે કારણ જ મૂળભૂત સત્ય છે. કાર્ય તો માત્ર એક બદલાયેલો દેખાવ છે, એક અવસ્થા છે. તો આ સિદ્ધાંતને આખા બ્રહ્માંડ પર કેવી રીતે લાગુ પાડી શકાય? આ જગતનું કારણ શું છે? આધે દૃશ્યમાન જગત છે જે કાર્ય છે. એનું ઉપાદાન કારણ પ્રકૃતિ છે. તેનો આધાર જેના પર તે ટકેલું છે તે પરમ પુરુષ એટલે કે પરમાત્મા છે. અને જે તેને સમય સાથે બદલાવે છે, પ્રકટ કરે છે, તે કાળ છે. પરંતુ ભગવાન કહે છે કે આ ત્રણે પ્રકૃતિ, પુરુષ અને કાળ અંતે તો મારાથી એટલે કે પરમ બ્રહ્મથી અભિન્ન છે, અલગ નથી. ઓહ, એટલે કે આ બધી વિવિધતા પાછળ પણ એક જ પરમ સત્ય રહેલું છે. જેમ બધા ઘરેણાં પાછળ સોનું છે એમ. હા, બિલકુલ એમ જ. સમજાયું. એટલે જ્યાં સુધી ભગવાનની દ્રષ્ટિ રહે ત્યાં સુધી આ સૃષ્ટિનું ચક્ર ચાલ્યા કરે છે. પણ જેમ સૃષ્ટિ રચાઈ છે તેમ તેનો લય, તેનો અંત પણ થતો હશે. આ બધું પાછું કેવી રીતે સમેટાય છે? આ પ્રક્રિયા પણ એટલી જ વ્યવસ્થિત હશે ને? હા, પ્રલયની પ્રક્રિયા, જેને પ્રતિલોમ ક્રમ કહેવાય છે, એ સૃષ્ટિના અનુલોમ ક્રમથી બરાબર ઉલટી છે અને એટલી જ વ્યવસ્થિત. અહીં પણ આપણે પેલી આખી યાદીમાં પડવાને બદલે સિદ્ધાંત સમજીએ તો દરેક કાર્ય પોતાના કારણમાં પાછું ભળી જાય છે. કારણમાં પાછું ભળી જાય છે. હા, સ્થૂળ તત્વો સૂક્ષ્મ તત્વોમાં વિલીન થાય છે અને સૂક્ષ્મ તત્વો પાછા પોતાના મૂળ કારણમાં. જેમ કે આપણું આ સ્થૂળ શરીર છે એ અન્નમાં ભળે, અન્ન પાછું ધાન્ય એટલે કે બીજમાં, બીજ પૃથ્વીમાં, અને પૃથ્વી પોતાના સૂક્ષ્મ ગુણ ગંધ તત્વોમાં લીન થાય. ઓકે, પૃથ્વી ગંધમાં. પછી ગંધ જળમાં, જળ પોતાના ગુણ રસ તત્વોમાં, રસ અગ્નિમાં, અગ્નિ પોતાના ગુણ રૂપ તત્વમાં, રૂપ વાયુમાં. હા, રૂપ વાયુમાં, વાયુ પોતાના ગુણ સ્પર્શ તત્વમાં, સ્પર્શ આકાશમાં, અને આકાશ પોતાના ગુણ શબ્દ તત્વોમાં લીન થાય છે. આ બધું ક્રમશઃ થાય છે, એક પછી એક. વાહ. અને ઇન્દ્રિયો, મન, અહંકાર અને પેલું મહત્તત્વ, હા, એમનું શું થાય છે? એ જ રીતે ઇન્દ્રિયો પોતાના કારણરૂપ અહંકારમાં પાછી ફરે છે. શબ્દ જેવી તન્માત્રાઓ તામસિક અહંકારમાં, અને પછી ત્રણેય પ્રકારના અહંકાર મહત્તત્વમાં લીન થાય છે. અહંકાર મહત્તત્વમાં, હા, અને તે મહાન એવું મહત્તત્વ એ પોતાના મૂળ કારણ એટલે કે પેલા 3 ગુણો સત્વ, રજસ, તમસમાં વિલીન થાય છે. અને અંતે તે ગુણો પણ અવ્યક્ત પ્રકૃતિમાં સમાઈ જાય છે. અને પ્રલય કાળે
તે પ્રકૃતિ પણ પરમ તત્વ એટલે કે ભગવાનમાં વિલીન થઈ જાય છે. ઓહો, એટલે જેમાંથી બધું આવ્યું હતું એમાં જ બધું પાછું સમાઈ જાય છે. બરાબર. આ ખરેખર એક સંપૂર્ણ ચક્ર છે. અને આ બધામાં પેલો કાળ અને જીવ એમનું શું સ્થાન છે? જુઓ, કાળ તો માયાના બંધનમાં જે જીવ છે એના પર જ અસર કરે છે. પ્રલય સમયે જીવાત્મા પોતાના સૂક્ષ્મ સંસ્કારો સાથે પરમાત્મામાં લીન થાય છે. અને પરમાત્મા તો ભગવાનના અજન્મા અવિનાશી સ્વરૂપમાં જ સ્થિત છે. અને એ પરમાત્મા સ્વરૂપ કેવું છે? એ શુદ્ધ છે, પોતાનામાં જ સ્થિત છે, આત્મસ્થ, અને સર્વ પ્રકારના દ્વૈત વિકલ્પ એટલે કે બધા ભેદભાવ અને ભ્રમણાઓથી સંપૂર્ણપણે મુક્ત છે. મુક્ત? હા, આ જ આપણું મૂળભૂત વાસ્તવિક સ્વરૂપ છે. વાહ! તો આ બધું જાણ્યા પછી, આ સૃષ્ટિ અને પ્રલયના ચક્રને સમજ્યા પછી શું ફળ મળે? પેલું સૂર્ય અને અંધકારનું ઉદાહરણ ફરી યાદ આવે છે? બરાબર. ભગવાન એ જ કહે છે કે જે વ્યક્તિ આ પ્રમાણે તત્વોને એના મૂળ સ્વરૂપે જુએ છે, મતલબ કે કારણ અને કાર્યના સંબંધને સમજે છે અને જાણે છે કે અંતિમ સત્ય તો એક અને અદ્વૈત જ છે, એના હૃદયમાં દ્વૈતમાંથી જન્મેલો ભ્રમ કેવી રીતે ટકી શકે? રહી જ ન શકે. જેમ સૂર્ય ઉગે એટલે અંધારું આપોઆપ ગાયબ. બસ એ જ રીતે. આ જ્ઞાનનો પ્રકાશ થાય એટલે હું અને મારું, સુખ અને દુઃખ જેવા જે દ્વંદ્વો છે ને એનો ભ્રમ નષ્ટ પામે છે. અને અંતે ભગવાન આ જ્ઞાનને શું કહીને સમાપ્ત કરે છે? ભગવાન કહે છે કે આ સાંખ્યવિધિ છે, એટલે કે તત્વોનું પૃથ્થકરણ કરીને સત્યને જાણવાનો માર્ગ. તેમણે આ માર્ગ અનુલોમ એટલે કે સૃષ્ટિના ક્રમથી અને પ્રતિલોમ એટલે કે પ્રલયના ક્રમથી બંને રીતે સમજાવ્યો છે, જેથી નાના મોટા સર્વ તત્વોનું સ્વરૂપ સ્પષ્ટ થાય અને સંશયની જે ગાંઠો છે ને મનમાં એ કપાઈ જાય. આ જ્ઞાન મુક્તિ આપનારું છે. તો આપણે આ ચર્ચામાં ખરેખર એક અદ્ભુત વૈચારિક યાત્રા કરી. મૂળભૂત એકતાથી શરૂ કરીને માયા, ગુણો અને અહંકાર દ્વારા આ જટિલ સૃષ્ટિની રચના, પછી બ્રહ્માંડની સંરચના, જીવોની ગતિ અને અંતે બધું જ વ્યવસ્થિત રીતે પાછું પરમ તત્વમાં વિલીન થવાની પ્રક્રિયા સુધી. હા, અને આમાંથી મુખ્ય બોધપાઠ એ જ લેવાનો છે કે આ જગત પુરુષ અને પ્રકૃતિનો ખેલ છે. પેલું સોના અને ઘરેણાનું ઉદાહરણ યાદ રાખવા જેવું છે. વાસ્તવિકતા એટલે કે કારણ અને દેખાવ એટલે કે કાર્ય, એની વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે. અને આ સમગ્ર ચક્રને સમજવાથી જ પેલો દ્વૈતનો ભ્રમ દૂર થાય છે, જે આપણા બધા દુઃખોનું મૂળ કારણ છે એમ કહી શકાય. હા, અને એ પણ સ્પષ્ટ થયું કે કર્મ, જ્ઞાન, જેમાં યોગ, તપ, સંન્યાસ આવી ગયા, અને ભક્તિ, આ અલગ અલગ માર્ગો જીવને ભિન્ન ભિન્ન ગતિ આપે છે. અને ભક્તિનો મહિમા તો ભગવાને વિશેષ રૂપે દર્શાવ્યો. બરાબર. અંતે એક વિચાર મનમાં ઘૂમી રહ્યો છે. ખાસ કરીને પેલો શ્લોક 27 યાદ આવે છે. જો અંતિમ વાસ્તવિકતા શુદ્ધ, અદ્વૈત, પોતાનામાં જ સ્થિત અને બધા ભેદોથી પર છે, તો પછી આ સૃષ્ટિ પ્રલયના ચક્રની અંદર આપણે જે કંઈ અનુભવીએ છીએ, આ સુખ દુઃખ, આ સંબંધો, આ વ્યક્તિગત ઓળખ, એની વાસ્તવિકતા શું ગણાય? જો પરમ સત્ય એક જ છે, તો આ વિવિધતા અને આ બધા અનુભવોનું શું મૂલ્ય અને સ્થાન છે? આ પ્રશ્ન ખરેખર વધુ ઊંડા મનન માટે પ્રેરે છે. ચોક્કસ. આ દર્શન આપણને વિચારતા કરી મૂકે એવું છે. આ પ્રાચીન ભારતીય દર્શનની ઊંડાઈ અને એની સુસંગતતા આજે પણ ખરેખર પ્રભાવશાળી છે.